નમસ્કાર, BTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ જલોદરા. અત્યાર સુધી તમે અમને જે રીતનાનો પ્રેમ આપી રહ્યા છો, એમાં પણ ખાસ કરીને અમે જે રીતના વરસાદને લઈને આગાહી કરી રહ્યા છીએ અને ભીંડી દ્વારા અમે તમને જેટલી પણ જાણકારી આપી રહ્યા છે એ તમને ઘણી ગમી રહી છે. એ અમને વ્યૂઝ ઉપરથી જ ખબર પડી રહ્યા છે. તો આ બધાની વચ્ચે હવે પ્રશ્ન થાય છે કે અત્યારે જે વરસાદની માહિતી છે એ આપણને નિષ્ણાંતો દ્વારા આપણને જાણવા મળતી છે, બીજું ભીંડી દ્વારા પણ આપણને જાણવા મળતી હોય છે. તો આ બધાની વચ્ચે પ્રશ્ન એ થાય છે કે હજુ પણ કેટલા દિવસ સુધી વરસાદ આવશે. અત્યારે આપણે ભીંડીના માધ્યમથી ફરી એકવાર સમજી લઈએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે, જે વરસાદની સિસ્ટમ છે એ ક્યાં સક્રિય છે એની વાત કરી લઈએ. તમને અત્યારે નેપાળની આસપાસ અને ખાસ કરીને બિહારની આસપાસ એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હશે. થોડુંક આપણે ઝૂમ કરીને કહી દઈએ કે કયા વિસ્તારમાં અત્યારે સિસ્ટમ સક્રિય લે છે. તો તમને દેખાતી હશે ન્યૂ દિલ્હીની આસપાસ ને જે નેપાળનો આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં તમને અત્યારે એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હશે. અને બની શકે કે આજના દિવસ પૂરતો ન્યૂ દિલ્હીની આસપાસ ઘણો બધો અતિ હદ ભારે વરસાદ પડતો હશે. હવે તમને પ્રશ્ન થાય કે હું ન્યૂ દિલ્હીની શા માટે વાત કરી રહ્યા છું? ગુજરાતના ખેડૂતોને ચોક્કસ પ્રશ્ન થાય કે અમારા વિસ્તારની વાત કરો. તો અત્યારે તમારા વિસ્તારની વાત કરવા માટે જ અત્યારે ન્યૂ દિલ્હી બતાવી રહ્યું છે, કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય ને તો એની અસર ગુજરાતમાં પડતી હોય છે. અત્યારે તમને જે સિસ્ટમ સક્રિય થયેલી છે ને વેસ્ટ બેંગાલ એટલે કે બંગાળની ખાડીમાંથી આગળ વધીને ત્યાં પહોંચેલી છે. મોટા ભાગે જોવા જાય તો આસપાસના જેટલા પણ વિસ્તારો છે પંજાબ સુધી તેની અસર થતી હોય છે. પરંતુ અત્યારે આ જે ગેપ તમને દેખાઈ રહ્યો છે એ ગેપમાં પણ તમે જોશો તો ઘણી બધી વખત વરસાદ આપણા ગુજરાતમાં પણ પડતો હોય છે. ગુજરાત થોડુંક આપણે ઝૂમ કરી દઈએ 12 તારીખ ઉપર છીએ. આપણે 12 તારીખે જોઈએ તો ગુજરાતમાં મહેસાણાની આસપાસના વિસ્તારોમાં અને ખાસ કરીને ખંભાતની આસપાસના વિસ્તારમાં જેટલું પણ જોવા જઈએ તો ત્યાં માત્ર આપણે વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે છૂટોછવાયા વરસાદની જો વાત કરવામાં આવે તો છૂટોછવાયો વરસાદ જે છે એ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પડી રહ્યો છે, પરંતુ ભારે વરસાદ અત્યારે હાલ પૂરતો ક્યાંય નથી પડી રહ્યો. આમ પણ ભાદરવો કહેવાય છે કે ભાદરમાં તડકો પડતો હોય છે, ભાદરમાં વરસાદ નથી પડી રહ્યો, પરંતુ એ જ પ્રમાણે અત્યારે થઈ રહ્યું છે. અત્યારે 13 તારીખ ઉપર જતા રહીએ, 12 તારીખે માત્ર કોરું ધાકડ આપણને દેખાઈ રહ્યું છે. 13 તારીખ ઉપર આવતા જે છે એ ઉત્તરથી જે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ને ત્યાં ખાસ આપણને જોવા મળશે વરસાદ. 13 તારીખે ખેડબ્રહ્મા, ડુંગરપુર, લુણાવાડાની આસપાસ, દાહોદથી ગોધરા, બોડેલી, રાજપીપળાની આસપાસ, ભરૂચની આસપાસ અને સુરતની વિસ્તારની આસપાસ આ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડી શકે એવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણા વિન્ડી દ્વારા ખબર પડી રહી છે. ખાસ કરીને જો હવામાન નિષ્ણાતો પણ આપણે સતત માનીએ ને તો એમ પણ એ લોકો એમ કહી રહ્યા છે કે હજુ પણ વરસાદ આવી શકે છે. હવે આગળ આપણે છે ને નવરાત્રી ઉપર પણ જવાના છે, એટલે કે આ વિડીયો તમે પૂરો જોઈ લેજો. ખાસ કરીને મહત્વનું છે કે જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ગોંડલ, ભાણવડ, પોરબંદર, જુનાગઢ આ બધા વિસ્તારમાં 13 તારીખે વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતાઓ હાલ નહિવત પ્રમાણમાં છે. 13 તારીખને પ્લે ઉપર મૂકીને 14 તારીખ ઉપર જતા રહીશું. મહત્વનું છે કે જે રીતનાનો વરસાદ પડી રહ્યો છે એ ભાદરવા મહિનામાં તો આમ તો ઓછો વરસાદ પડતો હોય છે, પરંતુ ઘણા બધા એવા પણ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી આગળના સમયમાં કરવામાં આવી રહી છે. 14 તારીખ આવતા ખાલી માત્ર દક્ષિણ ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે. 14 તારીખે આમ જોવા જઈએ તો મોટાભાગના જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં ખાસ કરીને વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. આમ પણ તમે મોટા જેટલા પણ મીડિયા હાઉસ છે એ પણ આવી રીતના વિન્ડીના માધ્યમથી તમને સમજાવતા હોય છે, પરંતુ તમને પણ ખબર છે કે જે સચોટ માહિતી છે એ BTV ગુજરાતી ઉપર હંમેશા આપવામાં આવતી હોય છે અને અમે હંમેશા પ્રયાસ કરીશું કે તમારા સુધી જે છે હંમેશા સચોટ માહિતી પહોંચતી રહે. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં આપણને વરસાદ તો હાલ જોવા મળી રહ્યો છે, પરંતુ ફરી એકવાર ભારે વરસાદ ક્યાંય જ નથી. એટલે કે અમુક જગ્યા ઉપર તડકો પડી શકે છે તો અમુક જગ્યા ઉપર વરસાદ પણ પડી શકે છે. આ એવી સ્થિતિ હોય છે કે જ્યારે આપણે જૂન જુલાઈમાં શરૂઆત થતી હોય ને વરસાદની, એવી સ્થિતિ અત્યારે ક્યાંક ને ક્યાંક હાલ જે છે એ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતને આપણે ખાસ ધ્યાનથી જોઈશું તો સુરતની આસપાસ આપણને વરસાદ દેખાઈ રહી છે, કારણ કે અરબ સાગર જે છે એ હંમેશા સક્રિય રહેતું હોય છે. મોટાભાગની સિસ્ટમ ત્યાંથી પસાર થતી હોય છે અને સીધી સુરતની આસપાસનો જેટલો પણ વિસ્તાર હોય છે ત્યાં એની અસર પાડતી હોય છે. 15 તારીખ ઉપર જતા રહીશું. 15 તારીખ મહત્વની રહેશે, કારણ કે 15 તારીખની આસપાસ જે છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા મહત્વના રહેશે. બાકી બધી જ જગ્યા ઉપર અત્યારે હાલ કોરું ધાકડ દેખાઈ રહ્યું છે. હવે જ્યારે હું કોરું ધાકડ બોલી રહ્યો છું એનો મતલબ એમ નથી કે વરસાદ નથી જવાનો. ખાસ કરીને એ વસ્તુ સમજી લેજો કે જ્યારે પણ છૂટો છવાયો વરસાદ પડતો હોય છે ત્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. એ પવનની દિશા ઉપર જ નિર્ભર રહેતું હોય છે. ઘણી બધી વખત આપણે જોયેલું છે કે હવામાન નિષ્ણાતો આપણને કહેતા હોય કે આજે વરસાદ નહીં આવે, પરંતુ એ જ દિવસે વરસાદ પડે. એની પાછળનું કારણ માત્ર એ જ છે કે સિસ્ટમ સક્રિય થયેલી છે, પરંતુ પવનની દિશાને કારણે આ સિસ્ટમને કારણે જે વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કે જે વિસ્તારમાં વરસાદ નહોતો આવવાનો, અત્યારે જે સિસ્ટમ સક્રિય થયેલી છે એ દક્ષિણ ગુજરાતમાં આપણને એ જોવા મળી રહી છે. 16 ખાલી માત્ર 16 તારીખને પ્લે ઉપર મૂકીને 17 ઉપર જતા રહીશું. 17 તારીખ મહત્વની રહેશે અને 17 તારીખ આપણે છેલ્લે જોઈ લેશું.
કે 17 તારીખ ઉપર આવતા કયા વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ફરી એકવાર જે છે એ દક્ષિણ ગુજરાત માટે મહત્વનો એટલા માટે કહી શકાય કારણ કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છૂટોછવાયો વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ આની સાથે સાથે મહત્વનું છે કે 17 તારીખે એવું માનવામાં આવી રહ્યું છે કે 17 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. એ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આ તો અત્યાર સુધીનો મેપ તમે જોઈ લીધો, પરંતુ ભારતને થોડુંક આપણે નાની કરી નાખી, ભારતના મેપને થોડુંક નાનું ઝૂમ આઉટ કરી નાખીશું તો આપણે ખબર પડશે કે તમને અત્યારે અરબસાગરની આસપાસ આ બાજુ તમને એક પટ્ટો દેખાતો હશે, ગ્રીન કલરનો પટ્ટો નીચે દેખાય છે. આ સિસ્ટમ હોય છે. હવે સિસ્ટમ જો પવનની દિશા અનુકૂળ રહે તો ઉપર ચડતી હોય છે, આગળ વધતી હોય છે, અને સૌથી પહેલા તો કેરળથી આ ઉપર જઈએ તો તમિલનાડુની ઉપર આગળ વધતા મહારાષ્ટ્રથી ગુજરાત ઉપર પ્રયાણ કરતું હોય છે. મહત્વની વાત તો એ છે કે અત્યારે માલદીવની આસપાસ જો છે ત્યાં વરસાદની સિસ્ટમ સક્રિય થયેલી છે, પરંતુ બની શકે કે આગળ વરસાદ આપણને જોવા મળી શકે છે. પરંતુ આ જો ફરી એકવાર ન્યૂ દિલ્હીની આસપાસ જે છે એ વરસાદ આપણને ફરી એકવાર જોવા મળી રહ્યો છે. એટલે કે સિસ્ટમ જેટલી પણ સક્રિય થતી રહેશે એટલી વખત આપણને વરસાદ જોવા મળશે. અત્યારે ખાસ કરીને હવામાન નિષ્ણાંતો વાત કરીએ, મેં તમને પહેલા જ કહી દીધું કે નવરાત્રીમાં કેવો રીતના વરસાદ આવવાનો છે, એના માટે થોડોક આગળ વિડીયો જોઈ લો. અત્યાર સુધી તમે ટકી રહ્યા એના માટે આપનો ખૂબ આભાર. સૌથી મહત્વની વાત, નવરાત્રીમાં વરસાદ આવશે કે નહીં, હવે જો હવામાન વિભાગનો અને હવામાન નિષ્ણાંતો ખાસ માનીએ તો આગળના સમયમાં એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે કે 2 થી 3 દિવસ નવરાત્રીના જે 2 થી 3 દિવસ છે તે વિસ્તારમાં એ દિવસોમાં વરસાદ આવી શકે છે. હવે માની લઈએ કે અમદાવાદમાં આવે વરસાદ, પરંતુ રાજકોટમાં ન પણ આવે, ભરૂચમાં આવે, બીજી બનાસકાંઠામાં ના પડે, એવું પણ બની શકે. એટલે કે અત્યારે તો હાલ કોઈ પણ ન કહી શકે ક્યારે, પરંતુ અત્યારે હવામાન નિષ્ણાંતો કહેવું કે વરસાદ 2 થી 3 દિવસ આવી શકે છે. પરંતુ જેમ નજીક દિવસો આવી જશે તેમ આપણને ખબર પડશે કે આગળના સમયમાં નવરાત્રીમાં વરસાદ આવશે કે નહીં. હવે નવરાત્રીમાં વરસાદ કેટલો પડશે, ક્યારે પડશે, એના માટે તમારે એક જ વસ્તુ કરવાની છે, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે, જેથી તમને તાજેતરના બધા જ અપડેટ મળતા રહે. અને આની સાથે સાથે જો તમારે વેધરને વોચના લઈને વધારે અપડેટ જોતા હોય, લેખમાં જોતા હોય, તો ખાસ કરીને અમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.